બનાસકાંઠા જિલ્લાના દિયોદરના અવગઢના મેળામાં યુવાન પર હિચકારો હુમલો થયો હોવાની માહિતી મળી રહી છે, જેમાં યુવાન પર હુમલો થતાં લોકોમાં દોડધામ મચી હતી। જો કે તેરવાડા અને ઓગળપુરા ગામના લોકોના ટોળાએ યુવાન પર હુમલો કર્યા હોવાની લોકચર્ચા થઈ રહી છે। જો કે જૂની અદાવતને લઈને યુવક પર 10 થી 12 લોકોના ટોળાએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરાતા યુવાનને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા ઈજાગ્રસ્ત યુવાનને પ્રાથમિક સારવાર અર્થે દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। ત્યારે યુવાનને ગંભીર ઈજાઓ થતાં વધુ સારવાર અર્થે દિયોદરની ખાનગી હોસ્પિટલ ખાતે રિફર કરાયો હતો। સાહેબ, મારો ભાઈ ઓગળ દર્શન કરવા માટે આવેલો હતો અને ત્યાં 10-12 જણાનું ટોળું ઈશ્વરજી ઠાકરસિંહજી, તેમના શાળા, તેમની પત્ની અને તેમને મારા ભાઈ ઉપર હુમલો કરેલો। 3-4 કિલોમીટર દોડાયો અને દોડાઈને હુમલો કરેલો। શરીરના જાનથી મારી નાખવાની ધમકી આપેલી છે અને શરીરના ઘા ઝીકેલા છે માથામાં। અને એમના જોડે 10-12 જણા ટોળું હતું, એમના જોડે બધા જોડે હથિયાર હતા અને બીજા લોકો 10-12 જણા હતા, એમની પત્ની, એમના શાળા અને આગળની ખાલી અમારે જૂની અદાવતને કારણે, બોલાચાલને કારણે હતી, એટલે એમને કારણે એની મારા ભાઈ ઉપર જાનથી મારી નાખવાનો હુમલો કર્યો છે। પોલીસને અમે અમારી વિનંતી છે કે સાચામાં સાચો અમને ન્યાય અપાવે